નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાંથી અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું મોત નીપજ્યું। મહુવા માર્કેટ યાર્ડમાં અકસ્માત સર્જાયો હતો। મહુવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત નીપજ્યું। કિરીટભાઈ બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રકની અડફેટે આવી જતા મોત નીપજ્યું। તો અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ભાવનગરથી અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું। મહુવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત નીપજ્યું। સંવાદદાતા નીતિન પણ વધુ માહિતી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે નીતિન, ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું મોત નીપજ્યું, શું વધારે માહિતી? ચોક્કસ વાત કરીએ તો જે અકસ્માત જે સર્જાણો છે, જે મહુવાનું માર્કેટિંગ યાર્ડ છે તેમના સંકુલનમાં અકસ્માત સર્જાયો છે। અને વાત કરીએ તો અકસ્માતમાં જે મહુવા તાલુકાના જે ભાજપ બક્ષીપંચ મોરચાના જે મંત્રી અને અનાજના વેપારી જે કિરીટ સોલંકી હતા તેમનું આ ટ્રક સાથે અકસ્માતમાં મોત નીપજ્યું છે। ત્યારે અનેક સવાલો એવા પણ થાય છે કે આ જે બેફિકરાઈથી જે ટ્રક ચલાવવામાં આવી રહ્યો છે અથવા તો ત્યાં કોઈ માર્કેટિંગ યાર્ડમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જે મોટા વ્હીકલો હોય છે તે સ્પીડ લિમિટમાં ચાલવામાં આવતા હોય છે। જો આ પ્રકારની કોઈ વ્યવસ્થા હોય તો અકસ્માત જે અકસ્માત સર્જાયો છે તે અકસ્માતો ન થાય અને જે અકસ્માતો થવા પામે છે તે સામાન્ય થાય। એટલે ચોક્કસ કહી શકાય કે કંઈક ને કંઈક માર્કેટિંગ યાર્ડ સામે પણ આવા સવાલો ઉભા થાય છે અને આજે એક આશાસ્પદ યુવાન અને એક વેપારી છે તેમનું મોત નીપજ્યું છે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આભાર। રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। ભાવનગરમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું। ટોલનાકા પરથી ઝડપાયું દારૂનું ટેન્કર। 36 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એસએમસીએ 1362 ફેટી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું છે। તો ટોલનાકા પરથી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું। જે દારૂબંધી છે તેના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે। ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા કારણ કે ભાવનગરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે। 1362 પેટી દારૂ ભરેલું ટેન્કર એસએમસીએ ઝડપી પાડ્યું છે। 63 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો 63 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 1362 પૈકી દારૂ ભરેલ ટેન્કરને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર પણ જોડાઈ ચૂક્યા છે। જી કિશોર, દારૂ બંધી છે તેના લીરે લીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે। આખું ટેન્કર દારૂનું ઝડપાયું છે, શું વધારે માહિતી? આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો? ચોક્કસથી પૃથા, કાંકરેજના બલગામ ટોલ નાકાથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીની ટીમે આ દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું છે। આ કન્ટેનરમાંથી 1362 પેટી દારૂ ઝડપાયો છે। કુલ મુદ્દામાલ 63.32 લાખનો છે અને આટલો મોટો જથ્થામાં જે દારૂ ઝડપાયો છે તેને લઈને અત્યારે તો એસએમસીની ટીમ તપાસ હાથ ધરી છે। પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠાની થરા પોલીસ જે વિસ્તાર આવે છે તે પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને આ સમગ્ર મામલે અત્યારે તો એસએમસીની ટીમે તપાસ હાથ ધરી છે કે આ દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવાતો હતો। પૃથા। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર। અને સમાચારમાં હવે વાત ઉત્તરાયણના વાતાવરણની। ઉત્તરાયણ પહેલા પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર। ઉત્તરાયણ પર પવનની ગતિ કેવી રહેશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે અને જ્યારે આંચકાનો પવન આવશે ત્યારે થોડીક નિરાશાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે। એટલે આંચકાનો પવન પણ થોડોક વધારે રહેવાની શક્યતા છે। ઉત્તરાયણ ઉપર ઉપલા લેવલના વાદળો આવવાની શક્યતા રહેશે। 15મી તારીખે વાદળો આવવાની શક્યતા રહેશે। એટલે હમણાં જે જોવા જઈએ તો
આ ઉપલા લેવાના વાદળો કદાચ વરસી ન શકે, પરંતુ દરિયા કિનારાના કોઈ કોઈ ભાગોમાં ક્યાંક સાંટા છૂટી હમણાં થઈ શકે. આખરે ઉત્તરાયણના દિવસે કયા ભાગમાં કેવી રહેશે પવનની ગતિ? બદલાતા વાતાવરણના પલટાને કારણે ઉત્તરાયણના દિવસે સ્વેટર પહેરવું કે રેનકોટ? આ તમામ સવાલોના જવાબ અંબાલાલ પટેલે આપ્યા. વલસાડ, સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે. આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે. દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે છે. જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી રહેશે. રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની શક્યતા રહે છે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 12 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 10 કિલોમીટરની આસપાસની શક્યતા રહે છે. અને દક્ષિણ પવન અંગે જોઈએ તો સવારે લગભગ આંચકાનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો 13 કિલોમીટર, બપોરના ભાગમાં જોઈએ તો 20 થી 23 કિલોમીટર અને સાંજે 18 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 15મી જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી જશે અને કેટલાક ભાગોમાં 2 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા રહે છે. 2 દિવસ બાદથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો. ઠંડી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નિવેદન આપ્યું છે. આગાહી કરવામાં આવી છે ઉત્તરાયણથી ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાત, કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે. કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રી ગગડી શકે છે. ઉત્તરાયણ પર ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. તારીખ 13-14 તારીખની આસપાસથી કે 15 તારીખની આસપાસથી ઉત્તરાયણથી ઠંડીનું જોર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વધુ રહેશે. પછી તદ ભાગોમાં 10 સેલ્સિયસથી ક્યાંક નીચું જવાની શક્યતા રહેશે. એ ઠંડી આવશે, ઉપરાંત ઉષ્ણતામાનમાં વધઘટ થશે, પરંતુ ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઠંડી આવશે. ઉત્તરાયણ પહેલા ઘાતક દોરીથી યુવકનું ગળું કપાયું. રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી ગળું કપાયું. બાઇકમાં જઈ રહેલા યુવકને ચાઇનીઝ દોરી વાગી હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હજુ પણ ઘણા લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને તે જ દરમિયાન હવે ઉત્તરાયણ પૂર્વે બાઇક પર જઈ રહેલા યુવકનું ગળું કપાયું છે. યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે પણ ખસેડાયો હતો. તો ગઈકાલે પણ ચાઇનીઝ દોરીએ સુરતની એક યુવતીનો ભોગ લીધો છે. મોટા વરાછાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા તેનું ગળું કપાયું હતું અને જેને કારણે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ચોક પરથી ચીમાડા નાકા તરફ આવી રહી હતી તો નાના વરસા ઢાળ ઓવરબ્રિજ ઉપર અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ. 70% ગળું નૈયા કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ ઓફ થઈ ગઈ. તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ. આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે. અત્યાર સુધી આપણે એવું જાણી કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં, પણ આ વસ્તુ જરૂર છે. દરેક ગાડીને લગાવી જ દેવાનો. અને એવું કેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જીવ જાય છે, એવું બધું થાય છે. દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટના બની? દીકરી જોબે ગઈ હતી હીરાબાગથી મોટા વરાસ આવતી હતી, નાના વરાસના ઢાળના પુલ ઉપર આ રીતનું બની ગયું છે. દોરી અડી ગઈ ગળામાં. તો ઉત્તરાયણ પહેલા જીવલેણ બનતી આ ચાઇનીઝ દોરી. 2 દ્રશ્યો સુરતના અને રાજકોટના કે જે સુરતમાં ગઈકાલે પણ દોરી વાગતા એક યુવતીનું મોત નીપજ્યું છે. તો આ તરફ રાજકોટના જેતપુરમાં પણ એક યુવક બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો. તે જ દરમિયાન તેને ગળાના ભાગે દોરી વાગી હતી અને તે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ પણ ખસેડાયો હતો. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠાના દિયોદરમાં એપીએમસી ચેરમેનનું રાજીનામું. ચેરમેન પદેથી ઈશ્વર તરકનું રાજીનામું. ચેરમેન અને સંચાલન મંડળના મતભેદને કારણે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ભારે ખેંચતાણ વચ્ચે દિયોદર બજાર સમિતિના ચેરમેનની ખુરશી ખાલી થતા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તો અનેક બદલાયેલ છે, પરંતુ યુનિવર્સિટીના વિવાદનો અંત નથી આવતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેમની સામે રાજ્ય સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે તેવા ગીતેશ જોશીને પરીક્ષા વિભાગનું સુપરવિઝન સોંપવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ દ્વારા આ નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે. હાલ પરીક્ષા વિભાગમાં પારદર્શિકતાને લઈ અને સવાલ પણ ઉભા થઈ રહ્યા છે, જેને લઈ અને અનેક મુદ્દે હાલ અત્યારે તપાસ ચાલી રહી છે અને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ તપાસ સરકારનો વિષય છે તેમ કહી અને લૂલો બચાવ કરતા પણ નજરે પડ્યા. પરીક્ષા નિયામક નિવૃત્ત થાય તે પહેલાં પરીક્ષા વિભાગની જે અનુભવ આધારિત જે કામગીરી છે અને પરીક્ષા વિભાગનું કામ ખોરવાઈ ન જાય તે હેતુ સબબે ડૉક્ટર જોશીને ત્યાં પરીક્ષા વિભાગમાં મૂકવામાં આવેલા છે. અને પરીક્ષા વિભાગમાં હાલ જે કામગીરી સોંપવામાં આવેલી છે એ પણ કોઈ ખાનગી કામ સોંપવામાં આવેલું નથી, વહીવટી પ્રક્રિયા જ છે. એને ગોધરા યુનિવર્સિટીમાં જ્યારે હતા એ દરમિયાન સરકારશ્રી તરફથી એક અરજી મળેલી અને એક ખાતાકીય તપાસની એક સમિતિ રચાણી હતી અને સમિતિએ એનો રિપોર્ટ સબમિટ કર્યો છે. આ એક વહીવટી પ્રક્રિયા છે, આમાં કોઈ જ્ઞાતિવાદને કે કોઈ બીજા અંગત રાગદ્વેષ પૂર્વગ્રહની મેટર નથી. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમસી સ્ટેન્ડિંગ કમિટીએ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. 21 જાન્યુઆરીએ શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તમામ ઝોનમાં 2 લોક ડાયરા યોજાશે. તો હવામાન વિભાગ હાલ અત્યારે હવામાન કેવું રહેશે તેને લઈ માહિતી આપી રહ્યું છે. સીધા टेम्परेचर रियलाइज हुआ है मतलब आज की डेट में अहमदाबाद और गांधीनगर में मिनिमम टेम्परेचर हुआ है अहमदाबाद में 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 13.4 डिग्री सेल्सियस और सबसे जो लोवेस्ट टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया में 6.4 डिग्री सेल्सियस. और बात करेंगे मतलब जो मिनिमम टेम्परेचर फोरकास्ट की तो आने वाले मतलब 2 दिनों में जो फोरकास्ट है वो नो लार्ज चेंज है, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने की पूर्वानुमान है. सर क्या रीजन है कि नलिया में इतना कम टेम्परेचर है और ये अहमदाबाद गांधीनगर और सब में इतना ज़्यादा है? एक्चुअली जो नलिया में है वो जो विंड है वो नॉर्दर्ली प्रिवेल कर रही है, इसलिए वहाँ पे टेम्परेचर मतलब मिनिमम हुआ है जो 6.4 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है. और जो मतलब अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो यहाँ पे जो विंड है वो विंड थोड़ा सा मतलब ईस्टर्ली कंपोनेंट भी था, इसलिए यहाँ पे टेम्परेचर ज़्यादा था एज कम्पेयर टू नलिया. सर उत्तरायण में पवन कैसा रहेगा? उत्तरायण में जो पवन है मतलब उत्तरायण मतलब 14 जनवरी का, उसमें जो विंड की डायरेक्शन है वो है नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली और जो विंड की स्पीड रहेगी वो 15 से 20 किलोमीटर पर आवर की रहेगी. ओके. सर उत्तर पश्चिम से नॉर्थ वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली. उत्तर पूर्व उत्तर. हाँ. તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર જોવા મળ્યું હતું. હવામાન વિભાગની શિયાળાને લઈ આગાહી કરવામાં આવે છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી જેટલું તાપમાન સામે આવે છે, જ્યારે ઉત્તરાયણના દિવસે 15 થી 16 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. મેળવો બનાસકાંઠામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. થરાદના શેરા ઉરાણેશ્વરી નજીક કેનાલમાં ભંગાણ સર્જાયું. કેનાલમાં ભંગાણ થતા ખેતરો જળાશયોમાં ફેરવાયા. ખેડૂતોએ વિડીયો બનાવી વાયરલ કર્યો. રાયડો, જીરું સહિતના પાકને નુકસાન.
દ્વારકાના ખંભાળિયામાં પાણીની લાઇનમાં ભંગાણ. દ્વારકા ગેટ નજીક નદી વહેતી જોવા મળી. મોટી માત્રામાં પીવાનું પાણી વેડફાયું. પાલિકાએ યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી. વાપીમાં વહેલી સવારે તસ્કરો દૂધ ચોરતા સીસીટીવીમાં કેદ થયા. હરિયા રોડ પરની દુકાન બહારના દૂધના કેરેટને તસ્કરો ઉઠાવી ગયા હતા. રિક્ષા લઈ આવેલા શખ્સોના ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી. અગાઉ પણ દૂધ ચોરીની ઘટનાને લઈને દુકાનદારો વોચ ગોઠવી બેઠા હતા. દૂધ ચોરતા બંને શખ્સોને વેપારીઓએ રંગે હાથે પકડી બરાબરનો મેથી પાક ચખાડ્યો. જોકે સમગ્ર બનાવમાં હજી સુધી નથી નોંધાઈ ફરિયાદ. નવસારીમાં સ્ટન્ટ બાજુની કરતૂતનો વિડીયો વાયરલ. 7-11 પેટ્રોલ પંપ પાછળના ખુલ્લા મેદાનમાં નબીરાઓએ કારથી સ્ટન્ટ કર્યા. ધૂળની ડમરીઓ ઉડાવી સ્ટન્ટ કરતા નબીરાઓ સોશિયલ મીડિયામાં થયા વાયરલ. રાજસ્થાનમાં મહેસાણા વિદ્યાર્થીઓની બસનો અકસ્માત. ખેરાલુના ચોટિયા ગામની શાળાનો હતો પ્રવાસ. 2 લક્ઝરી બસને લઈને ગયા હતા પ્રવાસી. બસ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત. 2ના મોત, 21ની ઈજા. વડોદરામાં કરજણ 7ની માર્ગ પર કારનો અકસ્માત. કારમાં સવાર પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વીજપોલ સાથે અથડાઈ. ભંડાર મંદિરે દર્શન બાદ સુરત જતી વખતે અકસ્માત નડ્યો. ભરૂચના પરિવારનું આફ્રિકામાં આકસ્મિક મોત. સ્વાઝીલેન્ડમાં કારનો અકસ્માત થતા પિતા, પુત્ર અને પુત્રીનું મોત થતા પરિવારમાં માતમ. પરિવાર છેલ્લા 25 વર્ષથી સ્વાઝીલેન્ડમાં હતો સ્થાયી. વડોદરામાં રોંગ સાઈડમાં બાઇક દોડાવવું યુવકને ભારે પડ્યું. જુપિટર ચોકડી પાસે એક વાહન ચાલકની ભૂલના કારણે 3 બાઇક સવારોની ઈજાઓ પહોંચી. એક સાથે 3 બાઇક અકસ્માતનો ભોગ બન્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ખેડામાં ડાકોર ઉમરેઠ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. 2 કાર અને ટેમ્પો વચ્ચે બિલેશ્વર મહાદેવ પાસે અકસ્માત થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં સામાજિક તત્વો બેફામ. વેપારીઓને આવારા તત્વો વચ્ચે મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. સામાજિક તત્વો હેરાન કરતા હોવાનો આરોપ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. પાટણના ઘીટાવા વિસ્તારમાં દુકાનોમાં ભીષણ આગ લાગી. ફૂટવેર સહિતની 4થી વધુ દુકાનોમાં લાગેલી આગ પ્રસરતા લોકોના ટોળા એકઠા થયા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જોકે આગ લાગવાનું કારણ હાલ અકબંધ. દ્વારકામાં ખંભાળિયાના સોનલધામમાં લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ. આઈ સોનલ માતાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયો હતો ભવ્ય લોક ડાયરો. લોકોએ મન મૂકી લોક ડાયરામાં ગાયક કલાકારો પર ઉડાવી ચલણી નોટો. ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડીમાંથી મળી શકે છે આંશિક રાહત. 3 દિવસ સુધી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થવાનું પણ અનુમાન. નલિયામાં સૌથી નીચા 10 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત. ભુજમાં 12, રાજકોટ અને ડીસામાં 13 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો. જ્યારે સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. મધ્ય ગુજરાતમાં માવઠાએ મુશ્કેલી વધારી. માવઠાના કારણે અનેક ગામોમાં કપાસનો પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોએ પાકનો સર્વે કરી વળતર ચૂકવવાની કરી માંગ. ભરૂચમાં હાઈવે પ્રોજેક્ટમાં ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવાયાનો આક્ષેપ. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદિત કરવામાં આવી છે જમીન. 20 ગામના લોકોએ ઓરિજિનલ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અગાઉ ખેડૂત પરિવારોએ અન્યાય વિરુદ્ધ પીએમને પોસ્ટકાર્ડ પણ લખ્યા હતા. ખેડૂતના વિરોધને લઈને કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ. જૂનાગઢમાં ખેડૂત સહિતનાઓના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા બાઇક રેલી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ધોળા દિવસે દીપડાની દેખા જોવા મળી. ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. વેરાવળના બાદલપરા ગામમાં દીપડો દેખાયો હતો. સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતો હતો દીપડો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. શિયાળા દરમિયાન સુરત ખાતે નીરાનું વેચાણ અલગ અલગ જગ્યા પર હાલ અત્યારે વેચાણ થઈ રહ્યું છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને નીરાના નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં નીરાના 21 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા, જેને લઈ તમામ નમૂના લેબ રિપોર્ટ સામે આવ્યા છે અને જેમાં 21 પૈકીના 16 નમૂના ફેલ જણાઈ આવ્યા હતા. નીરામાં 14% બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ અને તેમાંથી ઓછું મળી આવ્યું છે. નીરામાં
નીરામાં શુગરનું પ્રમાણ 13.0% હોવું જોઈએ અને તે પણ ઓછું જાણવા મળ્યું હતું. હાલ જેને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ લોકો નિરોગી રહેવા માટે નીરો પીતા હોય છે, પણ નીરોમાં પણ હવે મિક્સિંગ એટલે કે ભેળસેળ થતા હોવાનું સામે આવ્યું છે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા નીરા કેન્દ્રો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને કેટલાક સેમ્પલો ફેલ ગયા છે. આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી ડી.કે. પટેલ સાહેબ છે. આપણે સીધા વાત કરીએ. પટેલ સાહેબ, કયા પ્રકારના સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા, શું પરિણામ આવ્યું છે અને કયા આધારે કહી શકાય કે નીરામાં ભેળસેળ હોઈ શકે? તો આ નીરાનો જુદા જુદા સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જ્યાં વેચાણ થતું હોય છે ત્યાં કુલ 17 જગ્યાએ નીરાના સેમ્પલની લેવાની કામગીરી કરવામાં આવેલ હતી. તેમાંથી 21 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલી આપવામાં આવેલ. આ નમૂનાઓમાંથી કુલ 16 નમૂનાઓ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા. આવા 16 જે સંસ્થાઓ જે નાપાસ ધારાધોરણ મુજબ માલુમ નથી પડેલા નમૂનાઓ, તેઓની સામે અગાઉ અમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમામ 21માંથી 16 સેમ્પલો ફેલ જતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના પુણા ગામે વીજપોલ ધરાશાય થવાની ઘટના બની હતી. નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના 2 થાંભલા કાર સાથે અથડાતા થાંભલા ધરાશાય થયા હતા. 2 થાંભલા સાથે આ કાર અથડાઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કાર ધડાકાભેર અથડાતા 2 જે વીજપોલ હતા તે ધરાશાય થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ડીજીવીસીએલના કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી થાંભલા ખસેડવાની કામગીરી પણ હાથ ધરી હતી. તો વીજપોલ ધરાશાય થવાની ઘટના સામે આવી છે. પુણા ગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર જે 2 વીજ પોલ હતા તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કાર અથડાતા જ બંને વીજ પોલ ધરાશાય થયા હતા. ઇલેક્ટ્રિકના 2 થાંભલા ધરાશાય થવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણીનો હાલથી ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતાની ચૈતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા. આપ બાદ હવે કોંગ્રેસ નેતાની ચૈતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા. ભરૂચ સંસદીય બેઠક પર ચૈતર વસાવાની આપની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ જેલમાં ચૈતર વસાવાને મળવાની મંજૂરી માંગી. જોકે તેમને હજુ પણ મંજૂરી આપવામાં નથી આવી. ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે. પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજિત કરવાનું કાવતરું છે એનું કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે. અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું. તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.